ચાલો હવે ચાલુ વર્તમાન કાળ રેડી, એનું ઇંગ્લિશ નામ છે કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ. ચાલુ વર્તમાન કાળ કોને કહેવાય? જે ક્રિયા હાલમાં શરૂ હોય અને લાંબા સમય સુધી એટલે કે વધુ સમય સુધી શરૂ રહે એને આપણે ચાલુ વર્તમાન કાળ કહીશું. જેમ કે હું ધોરણ 11 માં ભણું છું અને આખું વર્ષ છે એ ટૂંકમાં એ પ્રક્રિયા લાંબી છે એટલે એને આપણે ચાલુ વર્તમાન કાળ કહી શકીએ. પહેલા તો એ આપણે જોવાનું છે કે સાદા વર્તમાન કાળનું વાક્ય અને ચાલુ વર્તમાન કાળનું વાક્ય એમાં બંનેમાં શું ફરક પડે. સાદા વર્તમાન કાળનું વાક્ય જોઈએ, જેમ કે હું દરરોજ ક્રિકેટ રમું છું, તો આ જે વાક્ય છે એ સાદા વર્તમાન કાળનું છે. આને મારે ચાલુ વર્તમાન કાળમાં ફેરવવું હોય એટલે કે ચાલુ વર્તમાન કાળ છે બનાવવું હોય તો ચાલુ વર્તમાન કાળની અંદર કઈ રીતે થશે? દરરોજ શબ્દ છે નીકળી જશે, કેમ કે દરરોજ ક્રિયા છે એ સાદા વર્તમાન કાળની કહેવાય. ચાલુ વર્તમાન કાળમાં આને વાક્ય લખો તો આમ બનશે, હું અત્યારે ક્રિકેટ રમી રહ્યો છું. તો આમાં આપણને બે બાબત ખબર પડે, એક તો અત્યારે અને રહ્યો છું. સમજાણ? અત્યારે એટલે થાય નાવ, અત્યારે બરાબર નાવ. સમજાણ? અત્યારે એટલે નાવ જે એના ઓળખના શબ્દ છે કેના? ચાલુ વર્તમાન કાળના. અત્યારે અને બીજું આવશે નાવ એટલે એનો બીજો અર્થ થાય જસ્ટ. જસ્ટ એટલે હમણાં. આ જે છે એ ઓળખના શબ્દ છે, ચાલુ વર્તમાન કાળના ઓળખના શબ્દ. અને ગુજરાતી વાક્યમાં આવા શબ્દો હોય રહ્યો છું અથવા તો રહીશું, આવા શબ્દો હોય જેમ કે ગુજરાતી વાક્યમાં રહ્યો છું, રહીશું વગેરે જેવા શબ્દો હોય તો તે ચાલુ વર્તમાન કાળ કહેવાય છે. આવા શબ્દ હોય રહ્યો છું, રહીશું, સમજાણું? તો એવું કહેવાય ચાલુ વર્તમાન કાળ. હવે પેલા જે આપણે શરૂઆત કરી ચાલુ વર્તમાન કાળની વ્યાખ્યા અને સાદો વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળ, આ બંનેમાં શું ફરક હોય એ જોયું. જો યાદ રાખજો, દરરોજ શબ્દ આવી સાદા વર્તમાન કાળનું વાક્ય હોય, અત્યારે શબ્દ હોય અને રહ્યો અથવા તો રહીશું એવા શબ્દ હોય તો એ કયો કાળ હોય? ચાલુ વર્તમાન કાળ. અને બીજી બાબતો આપણે યાદ રાખવાની છે ખાસ, એની વાક્ય રચના. તો વાક્ય રચના અહીંયા લખીએ. હવે સાદા કાળની અંદર આપણે ક્રિયાપદમાં એસ કે ઈએસ લગાડતા અથવા તો મૂળ ક્રિયાપદ લગાડતા. જ્યારે ચાલુ શબ્દ આવે ત્યારે સમજી લેવાનું ચાલુ વર્તમાન કાળ હોય, ભૂતકાળ હોય કે ભવિષ્યકાળ. દરેકની અંદર ચાલુ ત્રણેય કાળની અંદર આઈએનજી નો ઉપયોગ થાય. એટલે આની હું હકારની જ્યારે વાક્ય રચના બનાવી ત્યારે સૌથી પહેલા આવશે ક્રિયા કરનાર એટલે કર્તા પ્લસ એમ ઇઝ આર. એમ ઇઝ આર માં આપણને ખબર પડવી જોઈએ આઈ ની સાથે એમ આવે, હી સી ઇટ હોય તો ઇઝ આવે, ધે યુ અને વી હોય તો હું આવે? આર. કર્તા પ્લસ એમ ઇઝ આર પ્લસ આઈએનજી વર્બ અથવા તો ક્રિયાપદ. ગુજરાતીમાં ક્રિયાપદ, અંગ્રેજીમાં વર્બ. કર્તા પ્લસ એમ ઇઝ આર પ્લસ આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય. એના પછી નકારની અંદર આવશે કર્તા પ્લસ એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય. એના પછી પ્રશ્નાર્થ આવશે. પ્રશ્નાર્થમાં સૌથી પહેલા એમ ઇઝ આર, પહેલો અક્ષર કેપિટલ, એમ ઇઝ આર પ્લસ કર્તા પ્લસ આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે આપણે જોવાનું છે અંગ્રેજીમાં હકાર વાક્ય રચના, એફર્મેટિવ અથવા તો પોઝિટિવ સેન્ટેન્સ પેટર્ન. સમજણ? વાક્ય રચના. તો પહેલા સબ્જેક્ટ આવે, પછી એમ ઇઝ આર આવે, પછી આઈએનજી વર્બ આવે, પછી ઓબ્જેક્ટ આવશે, પછી શું આવશે? એક્સ્ટ્રા. અહીંયા નકાર છે એ નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન. સમજાણું? નેગેટિવ વાક્ય રચના છે તો એના માટે પહેલા સબ્જેક્ટ આવશે, પછી એમ ઇઝ આર આવશે, પછી નોટ આવશે, પછી આઈએનજી, પછી ઓબ્જેક્ટ અને પછી એક્સ્ટ્રા આવશે. ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પેટર્ન, પ્રશ્નાર્થ વાક્ય રચના. એમાં એમ ઇઝ આર પ્લસ કર્તા એટલે કે સબ્જેક્ટ
પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા પછી આવશે ક્વેશ્ચન માર્ક. ત્રણેય વાક્ય રચના છે એમાં એક વસ્તુ આપણને જોવા મળે કે ત્રણેયમાં આઈએનજી તો આવશે, હકાર હોય નકાર હોય બધામાં આઈએનજી આવશે. કોઈ પણ ચાલુ કાળ હોય એટલે આઈએનજી આવશે. તો પેલા તો આપણે નિયમ જોવાના છે. એમ કોની સાથે લાગે, ઈઝ કોની સાથે લાગે. એમ નું જોઈએ. એમ છે એ હંમેશા આઈ સાથે આવશે. રેડી. પછી ઈજ છે એ ત્રીજો પુરુષ એક વચન, હી સી અને ઇટ. આર છે એ આવશે યુ ધે અને વી સાથે. યુ ધે અને વી સાથે શું આવશે? આર. હી સી ઇટ સાથે શું આવશે? ઇઝ. અને આઈ છે રેડી એમાં એમ આવશે. હવે આપણે વાક્ય જોઈએ. જેમ કે અહીંયા જે વાક્ય લખ્યું છે એને જ આપણે અંગ્રેજીમાં કરીએ. અહીંયા હું ગુજરાતી લખી નાખું, હું અત્યારે ક્રિકેટ રમી રહ્યો છું. તો પેલા હકાર વાક્ય કરીએ. ચાલો પેલું વાક્ય આપણે કરશું, પછી આપણે એનું કોષ્ટક બનાવીએ. ચાલો પેલું વાક્ય બનાવશો તો કઈ રીતે બનાવશું? હું છે તો હું એટલે કરતા. અહીંયા જુઓ વાક્ય રચના. કરતા એટલે હું આવશે? આઈ. એની સાથે શું લાગશે? એમ લાગે ને. આઈ સાથે એમ, તો આઈ એમ. ક્રિયાપદમાં આઈએનજી. આઈએનજી એટલે ક્રિયાપદ કયું છે? રમવું. રમવું એટલે શું થશે? પ્લેઇંગ. આઈ એમ પ્લેઇંગ. કર્મ શું છે? હું રમવાની વાત છે ક્રિકેટ, તો આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. અત્યારે જે છે એના માટે નાવ શબ્દનો ઉપયોગ થાય ની છેલ્લે આવે વધારાના શબ્દ છે. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ નાવ. આને હું ત્રણ ભાગમાં વહેંચું. પેલો પુરુષ એક વચન, પછી બહુવચન, બીજો પુરુષ એક વચન બહુવચન અને ત્રીજો પુરુષ એક વચન બહુવચન. એને ઇંગ્લિશમાં લખીએ. પેલા લખીએ અહીંયા પર્સન, પછી એક વચન એટલે સિંગ્યુલર, પછી બહુવચન એટલે પ્લુરલ. ફર્સ્ટ પર્સન છે FIRST. રેડી. ફર્સ્ટ પર્સન. ચાલો ફર્સ્ટ પર્સન સિંગ્યુલર એટલે આઈ થાય, એટલે આના વાક્ય આવશે આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ નાવ. એનું જ બહુવચન કરીએ. આઈ નું બહુવચન એટલે વી. તો વી ની સાથે શું આવશે? અહીંયા જોઈ લેવાનું. આર છે ને વી ની સાથે, તો વી આર પ્લેઇંગ ક્રિકેટ નાવ. વી આર પ્લેઇંગ ક્રિકેટ નાવ. ચાલો એના પછી ફર્સ્ટ પછી સેકન્ડ આવશે. સેકન્ડ પર્સન સિંગ્યુલર એટલે યુ સાથે શું આવશે? અહીંયા જોઈ લેવાનું. યુ સાથે આર. પ્લેઇંગ ક્રિકેટ નાવ. હવે એનું બહુવચન કરીએ તો યુ આવશે. યુ આર પ્લેઇંગ ક્રિકેટ નાવ. ત્રીજો પુરુષ એક વચન એટલે કે થર્ડ પર્સન સિંગ્યુલર, તેમાં શું આવશે? હી સી અને ઇટ. તો હી સી ઇટ સાથે શું આવે? અહીંયા ઇઝ આવે ને. હી સી ઇટ, તો ઇઝ પ્લેઇંગ ક્રિકેટ નાવ. એવી રીતે બહુવચન કરીએ તો શું આવશે? ધે આર. ધેયની સાથે શું આવશે? અહીંયા જોઈ લેવાનું. ધે એટલે આર. ધે આર પ્લેઇંગ ક્રિકેટ નાવ. એક વચન અને બહુવચન લખ્યું. હવે આપણે એના વાક્ય જોઈએ અને પહેલા હું એક વાક્ય બનાવી દઉં, પછી આપણે ટ્રાય કરીએ કે તમને કઈ રીતે આવડે છે. ચાલો અહીંયા હું લખું, વિદ્યાર્થીઓ અત્યારે અંગ્રેજી બોલી રહ્યા છે. તો અહીંયા અંગ્રેજી બોલી રહ્યા છે એટલે રહ્યા છે શબ્દ આવી ગયો છે, સાથે અત્યારે શબ્દ આવેલ છે, એટલે કયો કાળ હોય? ચાલુ વર્તમાન કાળ. તો હવે આનું હકાર વાક્ય બનાવીએ. ચાલો હકાર વાક્ય છે એ પ્રમાણે આપણે
વાક્ય રચના જોઈએ સૌથી પહેલા કરતા તો ક્રિયા કરનાર કોણ છે? વિદ્યાર્થી હોય એટલે શું આવશે? સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટ્સ એ બહુવચન છે. બહુવચન હોય ને તો શું આવશે? આર. યાદ રાખવાનું, બહુવચન હોય, બહુવચન એટલે પ્લુરલ, બહુવચન હોય તો શું લાગે? આર. અને એક વચન હોય તો શું લાગે? ઇઝ. ચાલો તો સ્ટુડન્ટ્સ આર ક્રિયાપદ શું છે? બોલવું. બોલવું એટલે સ્પીક અને એમાં આઈએનજી લાગે એટલે સ્પીકિંગ. સ્ટુડન્ટ્સ આર સ્પીકિંગ in English now. ચાલો એવી રીતે હું નકાર અને પ્રશ્નાર્થ બનાવવા કેમ બનશે? સ્ટુડન્ટ્સ આર નોટ સ્પીકિંગ in English now. પ્રશ્નાર્થ બનાવો તો કેમ બનશે? આર આગળ આવી જશે, સ્ટુડન્ટ્સ પાછળ. આર સ્ટુડન્ટ્સ સ્પીકિંગ in English now પછી ક્વેશ્ચન માર્ક. એવી રીતે બીજું વાક્ય જોઈએ. શિક્ષકો અત્યારે ગણિત લખી રહ્યા છે. તો શિક્ષકો અત્યારે ગણિત લખી રહ્યા છે. તો આનું ઇંગ્લિશ કરવું હોય તો આપણે કઈ રીતે કરશું? હાલો, કોણ કરશે? વાક્ય રચના જોઈ લેવાની. વાક્ય રચના જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. હકારની વાક્ય રચના તમારી સામે છે. વાક્ય રચના જો એટલે તમને ખ્યાલ આવી જાય કે હકાર છે એનું વાક્ય કેમ બને. બોલજે. બેઠી બોલજે. વેરી ગુડ. ચાલો, શિક્ષકો એટલે ટીચર્સ. ટીચર્સ આર બહુવચન છે. ટીચર્સ આર writing maths now. ચાલો એવી રીતે ત્રીજું વાક્ય જોઈએ. મોહન અત્યારે બજારે જઈ રહ્યો છે. ચાલો આનું આપણે બનાવવું તો કઈ રીતે બનાવશું? મોહન અત્યારે બજારે જઈ રહ્યો છે એનું વાક્ય બનાવવું હોય તો બોલજો. રેડી. પેલા તો મોહન છે, છોકરાનું નામ છે એટલે હીમાં આવે એટલે ઇઝ લાગે. મોહન ઇઝ ગોઈંગ. હવે જ્યારે કોઈ જવાની ક્રિયા એટલે ટુ લાગશે. ગોઈંગ ટુ માર્કેટ એ ગતિ દર્શાવે, સમજાણ એટલે ટુ આવશે. મોહન ઇઝ ગોઈંગ ટુ માર્કેટ નાઉ. હજી આગળ જોઈએ. તેઓ અત્યારે વૃક્ષો કાપી રહ્યા છે. ચલો, તેઓ અત્યારે વૃક્ષો કાપી રહ્યા છે. શું આવશે? ચલો, કોણ બનાવશે? જો એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે ક્રિયાપદ આમ હોય ને, કટ લખેલું હોય, પુટ લખેલું હોય, રેડી? તો આપણે અહીંયા જ્યારે છેલ્લો અક્ષર કોઈ પણ માં છેલ્લો અક્ષર છે ને, જો એલ ની અંદર એવું થશે, આમાં તો સીધું આવશે કટિંગ, આનું શું થશે? પુટિંગ. પણ છેલ્લે જ્યારે જો આપણે મોટા ભાગે લખીએ, રેડી, તો કટ ને પુટ તો આવી રીતે લખતા હોય. પણ એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે છેલ્લો અક્ષર શું હોય? વ્યંજન. છેલ્લો અક્ષર વ્યંજન હોય ને આગળનો અક્ષર શું હોય? સ્વર. ત્યારે છેલ્લો અક્ષર ડબલ વાર લખાય. એટલે કે ટી છે ને તો હું ટી ડબલ વાર કરી નાખ. પછી અહીંયા પુટ છે તો હું ટી ડબલ વાર કરી નાખ. કેમ કે અહીંયા શું છે? સ્વર છે ને. છેલ્લો અક્ષર છેલ્લેથી બીજો યાદ રાખવાનો. છેલ્લેથી બીજો શું હોય? સ્વર. છેલ્લેથી બીજો સ્વર હોય તો ડબલ વાર અક્ષર લખાય. અહીંયા ઈટ છે તો ઈટમાં ટી ડબલ વાર શું આવશે? ઈટિંગ. આવી રીતે સમજાણ?
બોલ જોઈએ. વેરી ગુડ. જે આર કટિંગ બહુવચન છે એટલે અહીંયા ધ્યેય છે બહુવચન છે એટલે આર સમજો. ટ્રીઝ. હજી એક વાક્ય લે. ચાલો, મીરા અત્યારે ભજન ગાઈ રહી છે. ચાલો, કોણ બોલશે? વાક્ય રચના જોતા જાઓ એટલે તમને ખ્યાલ આવી જાય. વાક્ય રચના જોતી જાઓ એટલે ખ્યાલ આવતો જાય. બોલ જોઈએ. હા, મીરા ઇઝ, સી છે એટલે ઈજ આવશે. મીરા ઇઝ સિંગિંગ. સિંગિંગ ભજનનું ભજન જ થાય. સિંગિંગ ભજન નાવ. ચાલો, હજી એક વાક્ય જોઈએ. ચાલો, તેણી અત્યારે સંસ્કૃત વાંચી રહી છે તો એના માટે શું આવશે? બોલજે. She is reading Sanskrit now. બેસી જા. જો એક વસ્તુ આપણે યાદ રાખવાની છે, આપણે જે શીખા એ પ્રેઝન્ટ એ પણ કેવા હતા? કન્ટિન્યુ. સમજાણ? કન્ટિન્યુ પ્રેઝન્ટ છે. હવે કદાચ ને પ્રેઝન્ટ ની જગ્યાએ પાસ્ટ હોય, રેડી, એટલે કે ચાલુ ભૂતકાળ હોય તો ફરક શું પડે? ચાલુ ભૂતકાળ હોય તો બે શબ્દનો ઉપયોગ થાય. જો ભૂતકાળ હોય તો વોઝ અને વેર. કેમાં ઉપયોગ થાય? ભૂતકાળમાં. રેડી? ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ છે વોઝ અને વેર માં આવે. સમજાણ? વોઝ છે એ એક વચન એટલે કે આઈ હોય, હી, સી અને ઇટ. આમાં વોઝ આવશે. વેર છે કેમાં આવશે? બહુવચન. બહુવચન એટલે વી, યુ અને ધે. આ આપણે યાદ રાખવાનું છે. અત્યારે આપણે જે શીખા એ ચાલુ વર્તમાન કાળ હતો. ચાલુ વર્તમાન કાળને કહેવાય કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ, જેની આપણે વ્યાખ્યા જોઈ, વાક્ય રચના જોઈ, એનું કોષ્ટક જોયું અને એના ઉદાહરણ વાક્ય જોયા. સમજાણ? 5 જેટલા આપણે વાક્ય જોયા છે. એટલે હવે તમને ખ્યાલ આવી ગયો હશે ચાલુ વર્તમાન કાળ કોને કહેવાય. બંધ કરી દો.